મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે। હરિયાણા રાજ્યસભા ચૂંટણીમાં જવાબદારી સોંપવામાં આવી છે। કેન્દ્રીય નિરીક્ષક બન્યા છે હર્ષ સંઘવી, તો તેમને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। હરિયાણા રાજ્યસભા ચૂંટણીમાં તેમને મહત્વની જવાબદારી સોંપવામાં આવી, તો તેઓ કેન્દ્રીય નિરીક્ષક બન્યા છે। તો હર્ષ સંઘવીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। હરિયાણા રાજ્યસભા ચૂંટણીમાં તેમને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સોનલ, શું વિગત? જી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે। તેમને હરિયાણા રાજ્યસભા માટે નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અને નીતિન નવીન જે છે રાષ્ટ્રીય અધ્યક્ષ તેમના તરફથી આ નિમણૂક જાહેર કરવામાં આવી છે। હવે કેન્દ્રીય નિરીક્ષક તરીકેની જવાબદારી પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સંભાળશે। હરિયાણા ખાતે જે રાજ્યસભા ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે તેના નિરીક્ષક તરીકેની જવાબદારી હર્ષ સંઘવીને સોંપવામાં આવી છે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।